મૈત્રી કરાર દ્વારા કોઈ બાળકનો જન્મ થાય છે, મૈત્રી કરાર દરમિયાન કોઈ બાળકનો જન્મ થાય છે, તો શું એ બાળકને કયા પ્રકારના અધિકારો મળતા હોય છે? આપણે એ બાબતનું જોઈએ કે જે બાળકનો આવી રીતે જન્મ થાય છે એ બાળકને આપણે અનોરસ બાળક તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે અનોરસ બાળકને જેટલા અધિકારો જે પિતાના બીજા બાળકોને હોય એટલા તમામ પ્રકારના અધિકારો એ બાળકને પણ મળે છે. સપોઝ કે મૈત્રી કરારમાં એક કપલ રહી છે, પતિ પત્ની તરીકે રહેવાનું ચાલુ કરે છે, પતિ પત્ની નથી પણ બંને જણા મિત્ર તરીકે રહેવાનું ચાલુ કરે છે, ત્યાં એક બાળકનો જન્મ થાય છે. તો જે પતિ જે છે, જે માણસ જે છે, જે પુરુષ જે છે, એની જે આગળની જે પત્ની છે એમાં જે બાળકો થયા હોય છે એમાં એ બાળકોને જેટલા પણ અધિકારો મળેલા છે, મિલકત બાબતના, ભરણ પોષણ બાબતના જેટલા પણ અધિકારો મળેલા છે એટલા તમામ પ્રકારના અધિકારો આ જે બાળક હોય છે, જે મૈત્રી કરાર દરમિયાન થયેલું બાળક હોય છે એ બાળકને પણ મળતું હોય છે. એટલે એના અધિકારો રૂંધાતા નથી હોતા, એને પણ પ્રોપર અધિકારો મળતા જ હોય છે.